આ મારું 500 પાટણ હા એ ભણા હું છે હું કહું હા ગોમો ચોરી કરવા નહીં જાવ હેડ પાછો ઘેર લે મોમાં ચોરી નહીં કરીએ ખાવું હું કો કેટલા દાડે ચોરીઓ બંધી એ વાત સાચી હે ચોરી તો આપણે રાતે કરી લેવું પણ તમને ગોમમાં ચોરી કરતા આટલી બધી હને બીક લાગે અને રાતે ચોરી કરવાની વાત કરો મોમાં આપણે 15 દાડે ચોરી બંધ કરી અને અત્યારે બધા કણ સિક્યુરિટી ને બધું થઈ ગયું હવે રાતે ચોરી થાય ને એ વાતો ભૂલી જાવી તમાર એટલે એ તો સોસાયટી સિક્યુરિટી થઈ ગઈ હે ગામડામાં ચોકન સિક્યુરિટી થઈ ગઈ હે ગામડામાં ચોકીદાર હોય છે હું કહું હા જો અત્યારે ગામ વાળા રે ને આપણા ઉપર રતી ભારે વિશ્વાસ કરતા નહીં એટલે ગામમાં ચોરી કરવાનું મોડી વાતું વાહ એટલા પાસા પાડો એમ તમે હા અને હું કહું હા અત્યારે હે ઘેર સુખ શાંતિ કુંડીમ પડ્યા રહીએ આવી ગરમીના અને રાતે ચોરી કરવા જાઉં મોમાં કુંડી પડી રહ્યું મને ગમે પણ પછી જે તમે કેરીની ચટણી ને રોટલો ખવડાવો ને આખો દાડી એ નહીં ગમતું કોક 5 પૈસા કમાણા હોય ને તો હારું હારું ખાતા ફાવે સમજ્યા તમે એટલે કમાઓ એટલે તો આખી જિંદગી પડી હે આપડી પણ આ ગરમીના જો ચોક ઉકલી જાઉં ને તો હપુચાઈ જાઉં મોમાં તમે ચિંતા ના કરો ભલે ગોમવાળા આપણને ધીરતા નહીં પણ ચોરી તો કર્યા વગર નહીં રહીએ ના પણ ચોરી આપણે નહીં કરવી હોય યાર પણ મારા પાસે આઈડિયા હે મોમાં તમે હું કા ગભરો હો શું આઈડિયા જો મારી વાત સાંભળો હા હાલ ઉપર 1 મિનિટ ઉભા રહેજો પેલા પૂછી લેવા દેજો હીરો ચોકન આ ચોરી કરવા જાવ એ પેલા ફોન કરીને દેવા લે ના ના મોમાં એ માટે નહીં ફોન કરતો તાણા તમે ઘડીક શાંતિ રાખો ને હાલો ચોકન હે બોલ્યા બજાર જેલો એમ ઘેર જાણ આબાનો એમ નેકડી જો એમ હારું હારું હેડ ના ના કોઈ કોમ નતું ખાલી એટલું જ પૂછવું હતું તાર હગું થયું કે નહીં લે વાટો જ છે એમ ના ના લે હગાની કોઈ વાત નથી કોઈ મારું હગું થતું નહીં તાર હગાની વાત ચોય મારા જોડે હોય આ તો ખાલી ઇમલીમ જ પૂછ્યું વો હારું હેડ ચોય હશે જ કહે તોય એ હા યા ભોણા હા તું એ મરવે બનવા ફોન કર્યો તો કે ચોરી કરવા ફોન કર્યો તો લે મરવે બનવાની ઈચ્છા નહીં ને ભૂલ્યાનો ના ના ચોરી કરવા જ ફોન કર્યો તો અને મને મનમાં એવું જ હતું કે ભૂલ્યો બાર હોય ને તો સારું અને ભૂલ્યો બાર જ છે હવે મોમાં તમારે કોમ કરવાનું છે હું કોમ કરવાનું એટલે ભૂલ્યો બજારથી ઘેર આવે તમારે એને કાળો કાળો કહી અને એને ટોર્ચર કરવાનો હ હવે ભૂલ્યાને ટોર્ચર કરવાથી ચોરીઓમાં ચોથી આવી લે આવી આઈ ને મેન વાત ટોર્ચર કરવા શું થાય જો અભળો મારી વાત તમે એને કાળો કાળો કહીને ટોર્ચર કરશો બરાબર જેવો તેવો પ્લાન હકો ચોરીનો આઈડિયા તો સારો લેતા તો પછી ખતરનાક પ્લાન હે હો તો પછી મોમાં હવે તમને કીધું એટલું કરવાનું છે આગળ નું સંભાળ લે એવું વાહ જો હેડો હવે વાત જોવી નહીં અને તમે આ બાજુ જતા રહો હેડો એની તો વાત જોવી પડશે કે આવે એની ઓમાં જો વાયકણ વાત જોશું કો એવું કરું તાણી સારું હે ભૂલ ના કરો લગી રે અરે લગી રે ભૂલ ના થાય લ્યા તારાય થાય પણ આ તારા મોમાં ભૂલ ના થાય તમે તમારું કામ કરો બાકી આગળ હું બેઠો છું સારું હે આવો કાળો એ મામા તું આમથી આમ ડાફેરા મારી રહ્યો લે તમે કાલ કોને કીધું કેજો આટલા હેરતું તારા સિવાય બીજું કોઈ દેખાય હે ના કોઈ દેખાતું નહીં તો ભાઈ તને જ કીધું લે મામા તમારી ભૂલ થાય હું કાળો નહીં મારું નામ તો ભૂલ્યો હો એ તો નામ તારું ભૂલ્યો હો બાકી તું હી તો કાળું જ ના મામા હું કાળો નહીં સોમ શું સો એટલે સોમાં એને જ કાળું કહેવાય કશું કોઈ ના કહેવાય મારી વાતો પર તારી હગઈ થી મારી હગઈ હા ના નહીં તમારે મોરવાઈ બનવાનું ખું એટલે આવા કાળા બૂટનો હું મરવાઈ બનતો છું લે મામા પર હું કાળો નહીં હું સોમ છું એ નહીં તું હમી રીતે પેલા ઘેર જઈને એનામાં તારી શકલ જોજે એક તો તું જાડિયો હતો અને હવે પાછો કાળિયો થયો હે તો હપુજી હગઈ ના થાય મૂર્ખા આહા
તારી શકલ જો પેલી કલાડી હોય ને કલ્યાડી એ તારા મોઢા કરતા હારી દેખાય લે. તને આજ ખબર પડી? ઓહો તને ગામમાં હજુ સુધી કોઈને સાચું જ કીધું નહીં. આ મોમાં ચોરી કરે પણ ગમે એને કહેવું ને તો સાચું કહી દે પાછું. એ વાત ખરી મામા, તમે સાચા તો છો હો. હા તું કાળિયો હીજ. હજી આ તો મુએ કીધું. હજી તું ગામમાં બીજે ચોક જાય ને તો મારા જેવો કોઈ ખાચો છે ને તને કાળિયો જ કહે, કોઈ ભૂલ્યો નહીં કે. હાર તો હું જઉં હેડો આવી હવે જાતા ને કાળું હો. એ હારું મામા. હારું આવજે, જા કાળું. હું જોવી બોલ્યા, હા હું જોવી ફોનમાં. મારી શકલ જોવું હું અલ્યા યાર ખોટું ના લાગે ને. તો એક વાત કહું, કે થૂકતા હોય એસી શકલ પે આવી શકલ હું જોવાની ફોનમાં યાર. તમે મારી શકલ તો મીઠી છે. પેલા હારી હતી યાર, હવે તો કાળી મેસ શકલ થઈ ગઈ તારી. જોવી ગમતી નહીં, રૂબરૂમ જોવી ગમતી નહીં, ફોનમાં કોક જોવાનું પડક નહીં. સાચું કઈ તાણી યાર તડકાનો બહુ બાર રખડી ખું. હાવ કાળો બુલેટ રાજા થઈ રહ્યો. ઓ યાર તડકા નાખો એક કોમે જવું પડે ને મારે. પણ ભૂલા રૂમાલ ને બોતતો તો આવો કાળો મેસ થોત. ખરેખર એવો કાળો થઈ ગયો ઈન. તું યાર અવળું તાકીને વાત કરજે. પણ હું રૂમાલ બોધું ને એટલે મારું મોઢું રૂંધાઈ જાય, ચોક બે ફોન થઈ જવું તો. ઓહો આવા તડકાનો તમે રૂમાલ ના બોધો તો કાળા તો હું કોફી જેવા થઈને રહો. 45 ડિગ્રી તાપમાન પડે પછી થોડા ધોળા રહેવાના તમે. સાચું કઈ ભણા હું કાળો હું. તું મને 1000 વખત પૂછે લે તોય મારો જવાબ નહીં બદલાય. તું કાળો સી કાળો રહેવાનો અને કાળો જ રહે. ભણા હજી કહું હું કાળો હું. હું લે કાળો ઈ જો કલરે જાતો નહીં. ભણા આજથી 2 મહિના મારા ઘેર ને ઘેર રહેવું, નોકરી જાવું જ નહીં. જેવો પેલા હું ધોળો હતો ને એવો પાછો ધોળો થઈ જાય. નોકરી બંધ કરી દે. બંધ નોકરી બંધ આજથી ઘેર ને ઘેર. બોલા એક વાત કહું, હા ધોળો થવાનો આઈડિયા અમાર પાસે. આઈડિયા હતા જોડે હતો ને ઇનથી ડબલ ધોળો થઈ જાય. તો પછી ક્યાં ક્યાં કોની વાત જોવી. એના માટે મારે તાર ઘેર આવવું પડે. અને તાર ઘેર આવવાની ના નહીં, પણ તાર ઘેર આવું ને એટલે તાર કાકો મને ચોર ચોર કઈ કાઢી મેલીને મારી આબરૂ લઈને એટલે હું નહીં આવું. મારા પાસે આઈડિયા હતી ને તને ધોળો કરીને મેલો. એ ભણા હા ચોકન જે તું હે લેટ મારા ઘેર માર ઘેર રહેજે બસ. તાર કાકો બોલી લે અને તાર ઘેર આવવા મને કોઈ વાંધો નહીં. માર કાકો તન્ની બોલી તું ચિંતા ના કર, હું સુબસ હું કહે. પછી ચોર ચોર કરીને કાઢી મેલશી તો. ના ના માર કાકા ના પડે, ત્યાં ભણ્યો ચોર નહીં, હારો મોણસ છે બાપડો. આ તો ટેન્શન ના લે, ધોળો તો હું તને કરી દે, પણ ખાલી તું એટલું હાચવજે તાર કાકો મારા આબરૂ ઉપર ના આવી. નહીં નહીં માર કાકો આબરૂ પર નહીં આવી બસ. હા મને પછી ધક્કા મારીને કાઢી મેળવા ના જોવી, જો તને ચોખ્ખું કહી દઉં. એ બધું મારામાં આવી ગયું લે. લેટ તને ધોળો જ પછી હું તને કરી દે, તું ચિંતા ના કર લેટ. હા લેટ. પોળો થવા માટે શું કરવાનું કે દેવી? એ પોળા હા તોળું થાવ છે શું કરવાનું છે? ધોળા થવા માટે ઓહો પહેલા તો જો મારી વાત સાંભળ. હા. તારું મોઢું સાફ હોવું જો. તું તડકે રખડીને આવ્યો હે ને એટલે પહેલા તારું મોઢું સાફ કરી દે. તો પથરે જઈ અને હાબુ મોઢું ધોઈ દે. એ હાર હું ધોઈ દો હેડ. લેટ હું હંગાત આવું હેડ. હા લેટ. ધોઈ દે હેડ ફટાફટ મોઢું. બસ અલ્યા તે મોઢું ધોઈ મસ્તી કરી. મોઢું ધોઈ ને અલ્યા આ રીતે મોઢું ધોવાનું હોય, હમી રીતે મોઢું ધોન મોઢા ઉપર ફેણ વાળ. એવું હોય? કચરો નીકળી જવો જો મોઢા ઉપર હી. એ હા ભલા મોણા તું એ તો વિચાર, તું તડકે રખડીને આવ્યો હોય, તડકો તારા મોઢા ઉપર કેટલો હોય એ બધો તડકો જવો જુઓ. જોઈ ફેણ વાળ્યો. હજી બરોબર ફેણ વાળ. ઇમલીમ તો ધોળા થવા હે મંજુ. આ બુડલાય લે બરાબર ફેણ વાળ. બસ હવે ધોઈ નાખ. ધોઈ નાખું. જો આ બાજુ
તું કોનમાં હાબુ ના જાય બરોબર ઊઠું જો બોલા મારી વાત સાંભળ હા તાર ધોળું થવું હશે ને તો હું તને બોલે ખોટું ના લગાડતો પણ તારા માટે બોલે હું એ હારે ખોટું નહીં લગાડું પેલો હાબુ લઈ રહ્યો વાકડી જા એ હવે આમ તાકજે હવે જોઈ લે હવે થોડો ઉજળો થયો હજુ તો આ તો શરૂઆત છે તને ધોળો કર્યા વગર નહીં મેલું પણ પેલું કીધું એ સંભાળજે એ હારે એ બધું મારામાં આવી તું ચિંતા ના કર હા તને તો ખબર નહીં હોય પણ આ ટુબરીન જેવી તેવી નહીં જેટલી મૂકી આવા પણ તને ધોળો કરવા માટે હું ના લેતા હોય ઘેરથી કે લેતા આવ્યો ને તો પછી એ જોવાનું હોય ને તને ધોળો કર્યા વગર હું નહીં રહું અને તાર પાણી હું પૈસા નહીં લઉં ટેન્શન ના લે આટલું તારી ભાઈબંધી ના કરી કોઈ યાર હું વાત સાચી ભાઈબંધને સપોર્ટ કરવો પડે ભાઈબંધને ધોળો કરવો પડે કાળો હોય તો હા હું માર જેટલો તને ધોળો કરી નાખે તું ચિંતા ના કર હે બોલા હા પણ તાર હગાની વાતોય નહીં આવતી આટલી ઉંમરથી તોય તારી પણ માર હગાની વાત આવે જ છે હા. પણ હું ખુદ થાય ખબર હે હા મહેમાન જોઈને જાય ને હા. પછી ફેરવાનો કોઈ જવાબ જ નહીં આવતો ને શું સહી ખબર પડતી નહીં અલ્યા યાર તને એટલું નહીં સમજાતું ચમ ના પાડતા છી તું કાળો ઈ ને એટલા ના ના ભણા એવું નહીં બે ચાર જણા મને એવું કે ખબર હે હા કે તમારે ભૂલ્યો રહ્યો ને એનો જાડો ભારે શરીરમાં ઓહ તું બેઠો થજે તાર બોડી બતાવજે મને આ રીલે જોઈ લે મારી બોડી અલ્યા તું જાડો ના કહેવાય તું યાર તાણા તંદુરસ્ત કહેવાય હું હડી ચેલો કહેવું અને આવો માણસ હોય ને એ તંદુરસ્ત કહેવાય અને તંદુરસ્ત માણસનું થગું તરત થઈ જાય પણ ચમ નહીં થતું તું વિચાર કલર તાણી આ કલર તારો બદલાઈ જા એટલે હગું તરત થઈ જા હુઈ જા હેડ આ કલર બદલી નાખ ગેલે થોડો દૂધ જેવો કરી નાખ મને હજી તો શરૂઆત આલે હાલ નહીં ધોળો થઈ યાર સમજે તું હજી ઘણી મહેનત કરવી પડશે તારા ચેડે આ બધી મહેનત કરી કે મહેનત બાકી ના રાખ થોડો દૂધ જેવો કરી નાખ મને હા પણ મેં કીધું એ યાદ રાખજો હોય યાર હા એ ચિંતા ના કર ભાઈ એ ચોર ચમ આયા મારે કે હે એ કાકા તમે કોને કહો ચોર તું અવાજ બંધ કર નેકળ વધી નેકળ લે તારો પગ મારા ઘેર ના જોવા ઉપર એ કાકા કોમથી આયો હું કોઈ લે હો કોમથી આ તું ઉપર વધી મારા ઘેર ના જોઈ તારો પગ ના જોવો હોય બોલ્યા જો હું કહેતો તો તને હું તો જઉં લે નટ કરવો તો હાલો લે કાળો મેસ ને કાળો મેસ તું બે એ કાકા અરે ચોર નહીં આ બાપડો હારો પેલા ચોરી કરતા હવે ચોરી નહીં કરતા એ સુધરી ગયા એ આખું ગોમ જોને આ નહીં નો મોમો બે જણા ચોરી ઉપર ભણા ઉપર બોલ્યા જાઉં ના ના તાર જવાન ને તું તો જાય કાકા હું કાળો હું ને તો ભણો મને ધોળો કરવા ઘેર આવ્યો હો એ તું ઢોળે છી અને આ બધું હું કરી લે તે હે મોટું ટોટાઈ ન કર આલુ હમણે ટોટાઈ કાકા આ મારી હગાઈ ચમ થાતી નહીં ખબર હે? આ હું કાળો મેં છું ને એટલે મારી હગાઈ થાતી નહીં હગા આપણા જેટલા હે બધા પાસે ના જે ફેરવાનું કોઈ ફોને કરે તમને એ તું આખો દાડી ખા કરી અને એટલા શરીર ફૂલી ગયું એના કારણે તારું હગું નહીં થતું ખાવાનું ઓછું રાખ થોડું ખાવાનું ઓછું રાખ લે હું જાઉં ઉપર 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 એ ભણા તો જઈ પાછો આવે કે તારે નહીં જવાનું આ માટે હું આયો તો મારી આબરૂ ઘટાવા આયો તો એ યાર ઉપર ઉપર આખો લે એ કાકા રહેવા દો ભણ્યા હો રહેતો હોય કર એ તને ખબર ના પડે લે આરે ચોર છે એક નંબર ના બોલે આવી તો હું નહીં રહું મારા હાથ મળી નાખ્યો હવે તો તું રાખે ને તોય નહીં હાથ રહું મળી કાકા. જાય ભાજી જાય એ કાકા ભણ્યો ચોર નહીં એ તો સુધરી જાય બાપડા તમને કીધું તો ખરા કેટલી વાર કે કરવાનું એ મારે એ તું આવડો ચેણો હતો ને તાણીનો મોમો આપણા ઘરમાં ચોરી કરી ગયો તો ઘર પાછળથી ગાંઠી હતી મને ખબર હે. એ તો પહેલા ચોરી કરતા અત્યારે તો નહીં કરતા ને બાપડા ચોરીઓ બોલે તું મને છોડ યાર માર જાવું મારે 1 મિનિટ હોય ઊભું નહીં રહેવું મારી આબરૂ કાટ કરી તા કાકો ભોળા તું જઈને તો તને મારી શોખન હે. કાકા તમે ભોળા મેલો ને ઘેર તો તમારા મારી શોખન છે હવે બોલા નહીં જઉં હું તારી સોગન આલી ને એટલે હું નહીં જઉં હવે વાઈટ રહે વાલો શું નહીં વાલો આ બાજુ આય હા? કાકા શું છે તમારા લે મોમો ને ભણો બેટી બે જણા ચોરી ઈવના ઉપર તું વિશ્વાસ ન રાખે કાકા મોમો ભોણો પેલા ચોર હતા હવે ચોર નહીં આ તો મારો ભાઈબંધ છે ભોણિયો તો લે પોણીઓ કયા ટાઈમે હાથ મારશે આપણા ઘરમાં ખબર નહીં પડે વિશ્વાસ ના રાખે હું એમ કહું તને કાકા આ તમને વિશ્વાસ નહીં આવતો ને તો તમે જોડે ને જોડે રહેજો હું તો જોડી જ છું પણ વિશ્વાસ તો હું કોઈનો નહીં રાખતો પણ એ આપણા જોડે જ રહેવાનો ચો અલગ રહેવાનો એ કો હજી કહું એને પાછો મોકલી દે ના કાકા આ મને એને ધોળો કરે એ બોલ્યા હા મારી વાત સાંભળ હવે તું મને ધક્કા મારીને કાઢે ને તોય હું નહીં જઉં કારણ કે
મારી ભાઈબંધી રીન મને જીવ કરથી વાલી હ અને તે મને તારી સોગંદ આલી હ એટલે હવે તાર કાકો મને ઠીઠ ઘેર મેલી જાય ને તોય હું નહીં જાઉં. મારા કાકા તને ગાંઠી જ નહીં ને. મારા કાકા મેં મારા શોખે ના લે તોય ગાંઠી. આવી મારી વાત ઓપડો. હા ચોળો થવાની ટ્રીક નંબર 2 આ મોઢું તો યાર આવી પાવડર લગાવવો પડશે પોન્ડ્સ નો હેડ. એ આ એ હું સર હવે ઉપર એ પાવડર લગાયા વગર ઉપર માર ભાઈબંધને સોગંદ આલી છે તારો ને યાર ધોઈ દીધું મોઢું આ બાજુ ધો આ બાજુ જો આ બાજુ કોને બધું વળજી રહ્યું હ મોઢું ધોતા આવડતું નહીં ધોળું થાવું હ આ કોને જોઈ લેજી. એમ નહીં વળજ્યું યાર આવી રીતે ને આવી રીતે તમે ધોળા થઈ રહ્યા હવે જોઈ લે. આવી કમ્પ્લીટ છે જા રૂમાલથી મોઢું લૂકી દે ને પૂરું કરી દે હું આવું છું યાર. એ આ હું જોઈ રહ્યા હો એ બોલ્યા બોલ્યા તાર કાકુ બોલી વગર વાગે હું તો જતો રહેજો ભલે સોગંદ આલી તોય એ કાકા તમારે શું છે તમારે નાની પાડી મે કરવાનું. કતરાઈ લ્યા ઓ અટારી તું કટરે એકલે હું કટરે હું એ તમે આમ કતરાતા હેડે જ્યા આટલી બધી આની રીહા મારા ઉપર પણ્યા આર્યું ઘર મારું આ તે મેચો ના પાડી મેચો કીધું મારું છે એટલે નેચો અવાજ રાખજે નકર ભમાયા વગર નહીં રહો સમજો અમાર તો અવાજ નેતા જ છી બસ લેટ તું મોઢું પૂરું કરજે. એ કાકા આ તમે પાણી ભરવાન કરો. લે કોમ જ કરું ટાણી થોડો રખડું તારા ઘોડે મે આ એક કેલમાં ભરીને મેલ લો ભાઈ મોડા પીએ આપણે. તું ફટાફટ મોઢું પૂરું કરે હું મારું મોઢું જોઈ દઉં તારા ને તારા મારો કલર ના જતો રે પૂરું કરી દેજે જો પ્યાનો રાખતો ને પાવડર બરાબર લાગશે નહીં ભાઈ મારી કોમી ના કાઢતો. આ કેટલા રહ્યો હેડ. હા આયો લે લેટ ફટાફટ હુઈ જા. એ આ લે પોણા. કશું બંધ રાખજો. એ આ પોણા. હા આ માર કાકો રે ને હા એ મારા ઉપર તણસ્યા કરે તારે એકલા ખાટું નહીં. હા એ તો હું મગજમાં નહીં લઉં તું મોઢું બંધ રાખ ને મોઢામાં પાવડર જતો રહે. જો બોલા પેલું 15 મિનિટ જેવું રાખ્યું હતું ને હા તો આ 15 મિનિટ જેવું રાખવું પડશે. એ હારું ઠંડુ લાગે ને ઓ લાગન. તો પછી એમ તો સસ્તો પાવડર નહીં બોલા કોના માટે હું કેટલું બજારમાં ફર્યો તો તાણ મળ્યો તો બોલ. એ આ બધું લગાવીને તો કાળો મેચ થઈ જાય હમણાં હે કે નહીં હમણાં તું એ કાકા બોલવા ના પાડી ભરત તમે. મોઢામાં પાવડર પહેરી જા તમે ધોળું થાવું તમે હોય તો તમને પાવડર નાખું એટલે આવું બધું ના લગાવવાનું હોય બાપડું કોમ કરીને જેટલો કાળો મેસ થઈ ગયો તમને તો લાગી રહી ચિંતા જ નહીં એના કલરની. એટલે એના કરતા કાળો તો હું આ તે પણ હવે તમે તો પરણી ગયા ઇન પરણવાનું બાકી છે. ઓ કાકા એ મારા જોડી શરમ કર લે તું મારા જીવડે જ આવી વાતો કરી લે હે તો તમે કીધું કે હું એના કરતી કાળો હું બાપડું કોમ કરીને કાળો મેસ થઈ ગયો અને હવે હું એને ધોળો કરવા મહેનત કરું તો તમે અમને સાથ આલવાને બદલે તમે અમને હોમું પડો. એ તે ભણા આવું બધું તું અહીં શીખીને આવ્યા તું એમ તો ભાઈ હું બ્યુટી પાર્લરમાં કામ કરતો હતો. બધું પડે બ્યુટી પાર્લરમાં યાર એટલે 2 મહિના સુધી નોકરી કરી હતી પણ પગાર ઓછો પડ્યો ને એટલા પછી મેં નોકરી છોડી મેલી. પણ આ બટુ પાર્લર એટલે હું કહેવાય પેલું યાર તૈયાર થવાનું બાલ કાપવાનું પછી તૈયાર થવાનું પાવડર લગાવવાનું મેકઅપ કરવાનું. આપણે આવું ના ફાવા ભૂલા હા તાર કાકો રહ્યા ને ઈવન હન છેટા રાખજે જો બાકી જો માર જોડે ને જોડે રહે ને તો તને હન ધોળો નહીં થવા દે. એ તમે ના પાડે કોઈ શેટા જ જઈયો. જો ના પાડી યાર તું એ યાર એ રાત બીજું કોઈ નહીં મનોબળ તોડી. હવે આ બાજુ હવે ફેર આવી ને ના પાડ દઉં. હા તમારા જોડે આવતા જ નહીં. ઓલા આ બધા નાટક કરી રહ્યા ને જો મોઢું બગડીને તો દવાખાને નહીં લઈ જવું હું કીધું કાકા અમારે ના પકડો. ફોલ્લા પડી ફોલ્લા કશું કોઈ ના થાય મોઢું ધોળું ના થાય. બોલ્યા હું તને નતું કહેતો તાર કાકાની બાજુમાં ના બેહારતો તને ધોળો થવાય નહીં દે મને તને ધોળો કરવાય નહીં દે. કાકા તમે ઊભા થઈ જજો ઉભા થઈ જાઓ. કોમ કરવાનો જે કરતા હોય. એટલે કોમ બધું પટી ગયું આ તો બોલ્યા હોના બેહી રહી યાર. પણ ઘરમાં જે હું જોજો આવી જાય હવે તમારે. કેવું લાગે બોલા સારું લાગે ઠંડુ ઠંડુ. ઠંડુ લાગે ને? ઓહો આ ક્રીમ જેવી તેવી નહીં. અલ્યા પોપટલાલ આવો જે થઈ
આ ભૂલ્યાના તડકાની લૂ લાજી ખૂબ બીમાર પડ્યો ખૂબ ના ના તો તાણી આ ભણ્યો શું કરે છે એને આ પોણે ધોળો કર્યા ભૂલાન ભૂલ્યાને ધોળો કરે ઓય અલ્યા ભાઈ હવે કંપની કલર તો કંપની કલર જ લેવાના ધોળા કરો ને તો ધોળા ના થઈ લે ભાઈ મેં તો કેટલું સમજાયા પણ માનતા જ નહીં કે મારે તો દોડી થાવ ઠોટાણી કોણ નહીં માનતું આ બોલ્યો તે જેમ નહીં માનતો કે મારે દોડ્યું થાવ હું દોડે થાવ એટલે પૈણું એમ કે અને આ ભણ્યો હું ધોળો કરતો હશે લે એને યાર ગરમીનો કાળો મેસ થઈ ગયો હ એટલે મને દોડો કરતા આવડે એટલે એને દોડો કરું ક્રીમો લગાઈ હવે તું ચો શીખવા ગયો હોય તે ધોળો કરી લ્યા મેં બ્યુટી પાર્લરમાં નોકરી કરેલી છે 3 મહિના હવે ચોરીઓ સિવાય કશું કોઈ કરી નહીં તમે લ્યા હું ના નોકરી કરો? જતો પણ 3,000 પગાર મને ઓછો પડતો ને એટલે મેં નોકરી છોડી મેલી હમ. તમારે થાવું દોડું ના ના આપણે ધોળો નહીં થવું જે સીએ બરાબર સીએ પણ પોપટલાલ હું કહું મારી વાત સાંભળો તમે આ ભણ્યા ન હોય ચો પહેવા દીધો હલ્યા જેઠાઈ મેં આને તરત જ ના પાડી હતી હું કહું અહીંથી નેક પણ અમારા ઓછા બોલ્યા શોગન આલીને વહી રાખ્યું અલ્યા હોયથી કાઢો હજુ કાઢો નકા હારે ચિયા ટાઈમે હાથ મારી જાય ને તમારા ઘરમાં તો ખબર નહીં પડે એ નીનો મોમાં 2 જણા ચોરી ચી નહીં ખબર લ્યા એટલે ભાઈ મને નહીં આખા ગામને ખબર હ કે 2 જણા ચોરી પણ જેઠાઈ આ પુલ્લાને કીધું પણ મારો ઓછો માનતો જ નહીં પણ મારે તો વયના હોય હાજર જ રહેવું હું વય હાજર રહેજો હો કીધું હું ના મિલતા નકર મારા વર્ષો ગમે ત્યારે હાથ મારીને વસ્તુ લઈને જતો રહે ના 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 હું તો ઘર ના મૂકું કદી નકર હોયથી તગડી મેલો હોયથી કાઢી મેલો એના ઘેર હો એ બોલા આવી માથું ઠંડુ લાગે તો ઠંડુ લાગે હવે મારી વાત સાંભળ હા અડધો કલાક ઓમ નો ઓમ હુઈ રે હા પછી મોઢું ધોવાનું અને પછી આગળની ટેકનિક કરવાની એ હારું હો એ હા અહીં બોલતો નહીં તાર કાકો બોલાવીને તોય એ હા નહીં બોલવું હોય મોઢું બીડી દે